વિસાવદર તાલુકાના કાલસારી ગામના ગ્રામજનોનો આક્રોશ. અનેક વખત રજૂઆત કરવા છતાં વહીવટતંત્રના ઠગાઠયા. પૂર્વ ન્યાય સમિતિના કોપ સભ્યની ધારદાર રજૂઆત. જો પ્રશ્ન હલ નહીં થાય તો બહોળી સંખ્યામાં ગ્રામજનો સાથે ઉપવાસ ઉપર બેસવાની આપી લેખિતના ચીમકી. તાલુકા મામલતદારથી લઈ ગાંધીનગર સુધી કરી લેખિતમાં રજૂઆત. ગામતળની જમીન ઉપર માલધારી ભરવાડ તેમજ અન્ય સમાજને 100 ચોરસ વાર પ્લોટની અને ઢોર માટે વાડા બનાવવાની જમીન આપવાની લેખિતમાં કરી ગ્રામજનોએ કરી માંગ. વહીવટતંત્રના અધિકારીઓ કામ નથી કરતા તેવો જનાક્રોશ. જો પ્રશ્ન હલ નહીં થાય તો ગ્રામજનો લડી લેવાના મૂડમાં. વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં વહીવટતંત્રના આ ખાડા કાન. ગ્રામજનોનો આક્ષેપ કે તંત્રને નાના ગરીબ લોકોના કામ કરવામાં નથી જરા પણ રસ. સાથનીની જમીન તેમજ 100 ચોરસ વાર પ્લોટ અને માલઢોર માટે વાડાની જમીન આપવાની કરી માંગ. શા માટે તંત્ર ઢીલી નીતિ અપનાવી છે? શું આમાં સોલંકી રમેશ ભનુભાઈ, જિલ્લા સામાજિક ન્યાય સમિતિ પૂર્વ સભ્ય. અમે સાથણી 3 મુદ્દાનો કાર્યક્રમ માટે એક અગાઉ અરજી કરેલી. 3 મુદ્દામાં પ્રથમ મુદ્દો સાથણીની જમીન આપવી જેથી લોકોને રોજીરોટી મળી રહે. બીજો 100 વારનો પ્લોટ. આજે કાલસારી ગામમાં 45 થી 46 વર્ષ સુધી આજ દિન સુધી પ્લોટ ફાળવણી કરવામાં આવી નથી. સરકારની યોજના મુજબ હરેક માણસને ઘર મળે, સારી રહેવાની વ્યવસ્થા મળે આવી યોજનાઓ હાલતી હોય, પણ કાલસારી ગામના આજે 45 વર્ષ થવા છતાં અહીંયા પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. અને ભરવાડ સમાજના જે ઢોર છે એને વાડા માટેની વ્યવસ્થા એટલે જમીન ફાળવવામાં આવે જેથી કરી એને અકસ્માત ન થાય. જે ઢોર છે એ ખુલ્લા બજારમાં અન્ય જગ્યા પર રખડતા હોય, અકસ્માત થવાનો કાયમી માટે ભય રહી છે, એટલા માટે એને વાડા ફાળવવા જોઈએ. આ અમે 26 તારીખ 26/6/2024 અરજી આપેલી હતી. ત્યારબાદ માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રીનો પત્ર પ્રાંતશ્રીને આપવામાં આવેલ અને જણાવેલ કે તમે આની દરખાસ્ત તૈયાર કરી અને તાત્કાલિક ધોરણે મોકલવી. સમગ્ર દરખાસ્ત થઈ ગયેલી. ત્યારબાદ એ જમીનનો સર્વે થઈ ગયેલો, પણ આજ સુધી તાલુકા પંચાયત અને મામલતદાર દ્વારા કોઈ પણ પ્રકારની ઝડપથી કાર્યવાહી કરવામાં આવતી નથી. આજ 2 વર્ષ થવા છતાં હજી આ કામ કોઈ પૂર્ણ થયું નથી. હરેક કામની સમય મર્યાદા હોય છે, લિમિટ હોય છે. આ અધિકારીઓ દ્વારા કોઈ લિમિટની મર્યાદા નથી. પોતાની મનમાની કરી અને પોતાના નિર્ણયો માટે ગમે ત્યારે કામ કરવું, 5 વર્ષે 10 વર્ષે એનો કોઈ સમય મર્યાદા નથી. આજ 45 વર્ષ થવા છતાં હજી કાલસારી ગામને તો માનો કે 100 વારનો પ્લોટ મળ્યો નથી. એટલે આવી રીતે આવા અધિકારીઓને પાપે વિસાવદરની તમામ તાલુકાની પ્રજાને આનો ભોગ બનવો પડશે. જો સારા રહ્યું છે. રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર.